હા બસ એ જ વાત મારે તમારી સાથે કરવાની છે. ધોરણ 11-12 ની અંદર ઘણા વર્ષોથી ભણાવું છું, ઘણા વર્ષોનો અનુભવ છે મને. HS અને S ના જે ટેટ માટેના કોર્સ મેં લોન્ચ કર્યા છે, એમાં હું શું કરાવું છું. સૌથી પહેલા તમારો આખો અનુભવ એની અંદર મેં મૂકી દીધો છે, મૂકવાની કોશિશ કરું છું, મૂકી રહ્યો છું. રોજ સાંજે 7 વાગે લાઈવ લેક્ચર હોય છે, 2 કલાક તો મિનિમમ, એનાથી નહીં વધારે હોય છે. અને જેમ જેમ આગળ વધે છે કોર્સ એમ ડબલ ડેકર લેક્ચર પણ શરૂ થઈ જશે બપોરે સવારે. વહેલી તકે કોર્સ પૂરો કરશું, બધા ચેપ્ટરને રિવાઇઝ કરાવશું એક નવા એંગલથી, 360 ડિગ્રીથી. ઘણા બધા સ્ટુડન્ટ જોડાયા છે, લોટ્સ ઓફ સ્ટુડન્ટ જોડાયા છે, એને ખબર છે, દે આર સેટિસ્ફાઈડ. એની પીડીએફ બધી મળે છે, લેક્ચરની બધી પીડીએફ, આખી મેથડ, પેડાગોજી જે છે એક પછી એક મેથડને એવી રીતે સમજાવું છું. હું એવી ટ્રાય કરું છું કે હસતા હસતા, રમતા રમતા આપણને ખબર પડી જાય કે આ મેથડ શું છે, આ પેડાગોજીની અંદર જે ટેન્શન હોય છે એ દૂર થાય. એ પેડાગોજીની પ્રેક્ટિસ એટલી મસ્ત કરાવીશું અને કરાવું છું. એના MCQ, દરેક ચેપ્ટરના MCQની ફાઇલ તો મળશે જ, પણ દરેક ચેપ્ટરના MCQ કઈ રીતે પૂછાય છે, ટેટ લેવલે કઈ રીતે પૂછાય છે, એ તમે લેક્ચર ભરો એટલે ખબર પડી જાય. લાઈવ બધું જ લાઈવ કરાવું છું. એસેશન, રીઝન, લોજિક બેઝડ, ટ્રુ ટુ ફોલ્સ, ફોલ્સ ટ્રુ, પછી મેચ ધ પેર ટાઈપ, સિચ્યુએશન બેઝડ, એ તમારા લેવલના બધા જેની તમે તૈયારી કરો છો. પછી S છે કે HS છે, કાંઈ ફેર પડતો નથી. મારી પૂરી તાકાત હું ઝોકી દઉં છું. બધું મટીરિયલ સાથે છે, મેથડ આપણે સોલ્વ થઈ. ગ્રામરના દરેક ટોપિક ડિટેલમાં, કે તમને કોઈ પણ રીતનું ગ્રામર પૂછે, કોઈ પણ એંગલથી ગ્રામર પૂછે તો તમને આવડી જવું જોઈએ, ક્યાંય તમે પાછા ના પડવું જોઈએ. કોર્સની અંદર ગ્રામરના ટોપિક ઓલરેડી મુકાઈ રહ્યા છે, નવા ટોપિક પણ મુકાઈ રહ્યા છે. કોમન ગ્રામરના ટોપિકના 90-95 વિડીયો ઓલરેડી મૂકી દીધા છે. મારા 11-12ના કે 9-10ના જે ચેપ્ટર્સના કન્ટેન્ટના જે વિડીયો છે ઓલરેડી મુકાઈ ગયા છે, પણ એના રિવિઝન તો આવી જ રહ્યા છે, શોર્ટ રિવિઝન આવી રહ્યા છે. પછી જેમ જેમ કોર્સ પૂરો થશે પછી મેરેથોન રિવિઝન આવશે, મેરેથોનનો બાપ રિવિઝન આવશે, એના કાકા મામા માસીને આપણે લઈ આવશું. કે જે તમે ભણાશો એને મારી એક જવાબદારી છે, ગેરંટી છે કે તમને ભૂલવા નહીં દઉં. એટલે વારે 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 કેવી રીતે રિવિઝન કરો, કેવી રીતે તમે લાઈવ રાખો. પેપર તમે જ્યારે આપવા જાઓ, વેધર ઇટ ઇઝ MCQ છે કે મેન્સ છે, બે પેપરની આપણે તૈયારી કરવાની છે. મેન્સમાં કેવી રીતે આન્સર લખવા, કેવી રીતે થિયોરિકલ બધું લખવું, સ્ટેપ્સમાં કઈ રીતે લખવું, કેટલો આન્સર લખવો, એની પ્રેક્ટિસ. એ આન્સર્સની શીટ્સ હું તમને આપીશ કે આવી રીતે આન્સર લખી શકાય, આવી રીતે આન્સર લખી શકાય. દરેક ચેપ્ટરમાંથી આપણે કરશું. ટૂંકમાં જે કાંઈ પણ છે આપણી સામે, એમાંથી કાંઈ બાકી રાખવું નથી. બસ તમારે જોડાવાનું છે કે આ કોર્સની અંદર તમે આગળ વધી શકો. નંબર છે તમારી મેઇન જે કાંઈ પણ ઇન્ક્વાયરી હોય છે, જે મેં આની અંદર હું કવર કરું છું, શું કોર્સમાં આવશે, ઘણાને એ ડાઉટ્સ હોય છે. આ જ બધી વસ્તુ કોર્સની અંદર ઇન્ક્લુડ થઈ જશે. મેઇન વસ્તુ શું છે, ઇન્ટરેસ્ટિંગલી હું ભણાવવાની કોશિશ કરું છું, તમને ઇન્ટરેસ્ટિંગલી સમજાવવાની કોશિશ કરું છું, ફની રીતે, પ્રેક્ટિકલ રીતે હું ભણાવવાની કોશિશ કરું છું, જેથી તમે સમજી જાઓ. અમાઉન્ટ ફીઝની બહુ નાની છે, તમને જે મળે છે એની સામે, તમને જે મટીરિયલ જે, અને હા ટેસ્ટ, મેં તો ટાર્ગેટ બાંધ્યું છે 5-6 હજાર MCQ મૂકવું છે, તમે એને સોલ્વ કરી શકો. પણ અત્યારે તો મુકાવાના રેગ્યુલર શરૂ થઈ ગયા છે. 10,000 15,000 સુધી પહોંચી શકે આ આંકડો. એટલી ટેસ્ટ તમે મેઇન પેપર આપતા પહેલા સોલ્વ કરી દીધી હશે MCQમાં. અને એ લેવલના MCQ કે જે લેવલના તમને પૂછાય છે, ખાલી 11માં 12મા ધોરણના લેવલના નહીં, દરેક એંગલથી તમે જેને પકડી શકો. અને જે સ્ટુડન્ટ જોડાયા છે એને ખબર છે કે કયા લેવલના શું આવે છે. અને જેણે કોર્સ ખરીદ્યો છે બધાનો એક જ મત છે, તમે જોડાશો પછી ગ્રુપમાં તમે એડ થઈ જશો એટલે એમાં બધાની સાથે જ તમે કોમેન્ટ કરી શકો છો. એક જ મત છે કે આ કોર્સ વર્થ છે, ખરીદવા લાયક છે, પૈસાનું
અહીંયા પાણી નથી થતું, નાખ્યા છે ઇન્વેસ્ટમેન્ટ છે, રાઈટ. તો એ સિવાયની હવે જો તમને કઈ ઇન્ક્વાયરી હોય કહી શકો. બાકી ટેક્સ્ટ બુક આખી કવર થઈ જશે, ગ્રામર બધું કવર થઈ જશે, પેડાગોજી મેથડ બધી કવર થઈ જશે, એનું પીડીએફ લેક્ચરની બધી તમને મળી જશે. બીજી મને એવું લાગે છે કે જે મારે તમને પીડીએફ સ્વરૂપે બધું આપવું છે એ બધું આપીશ. બહુ મારું જેટલું મારે કરવું હશે ને બધું કરી છૂટીશ. તમે નીકળવા જોઈએ, તમે ટાર્ગેટ અચીવ કરી લેવા જોઈએ, એ મહત્વની વાત છે. હું બનીને કામ નહીં કરું, તમે અને આપણે બનીને કામ કરીશ. મારે તમને પુશ કરવાના છે, તો પુશ અપ ટુ ધ લિમિટ. તમારી જ્યાં સુધી લિમિટ ના આવે, લિમિટથી નહીં આગળ, બિયોન્ડ ધ લિમિટ તમને જે મારે ધક્કો મારવો પડશે ધક્કો મારીશ. હું મારું સર્વસ્વ બધું જ ઝોંકી દઈશ જે મને ખબર છે, જે મારે કરવું જોઈએ. રાઈટ. વહેલી તકે કોર્સ પૂરો થાય, વહેલી તકે રિવિઝન શરૂ કરી દે, કારણ કે જે મેટર કરે છે ને બધું રિવિઝન કરે છે, એટલે એના ઉપર ખાસ ફોકસ છે. બરાબર. આપણે બે ભેગા થઈએ, એક શેર્ડ ડ્રીમ નક્કી કરીએ અને ડબલ ડેકર મહેનત શરૂ કરી દઈએ, તો બધું જ અચીવેબલ છે અને શક્ય છે, પોસિબલ છે. રાઈટ. તો કોર્સ તમે ખરીદી શકો. આ HS નો સિંગલ કોર્સ છે, S નો સિંગલ કોર્સ છે, બંનેનો કમ્બાઇનિંગ કોર્સ છે. રાઈટ. સો હર્ષભાર સાહેબ છે ને, આ મારા નંબર છે. હું એવું નથી કહેતો તમે ખરીદો, પણ હું જે કરાવું છું એ મેં તમને કીધું. હું તમને આમંત્રણ આપી શકું, આવવું ના આવવું તમારા ઉપર છે, કારણ કે તમે સમજો છો. સો સી યુ, મળીએ છીએ આપણે કોર્સમાં.